મારો પહેલો દિવસ એમ તૃપ્તિબેન હારે પહેલી જ વાત એમ એ પ્રસંગ પણ યાદ છે મને એમ. મારા માટે પહેલો દિવસ હતો સ્કૂલનો, બધા નવા નવા લોકો, સ્કૂલ નવી, ઇવન ગામ ડેડાણ ગામમાં મેં પહેલી વાર જ પગ મૂક્યો હતો. ભલે મારું ગામ અહીંયા બાજુમાં જ છે, હું અહીંની જ છું છતાં પણ એમ બધા નવા લોકો હોય ને પછી તમને કોઈક સામેથી બોલાવે, તમારી સાથે સરસ વર્તન કરે તો તમને એમ થાય કે નહીં મજા આવશે એમ. બાકી બોલવામાં તો હું છું જ, તમને પકાવતી જ હોય જ્યારે હોય ત્યારે એમ કે હંમેશા એમ જ લાગે એમ મધરલી ફિગર એમ. અમારે બીએડમાં મેડમ હતા, નેહલ મેડમ કરીને, એ અમને બધાને એમ જ સાચવતા જે રીતે તૃપ્તિબેન સાચવે છે. જાણે અમે નો બાલવાટિકાના બાળકો હોય એમ સાચવતા, કેમ નેતલબેન સાચવતા હોય એમ, કે બધી કાળજી લે, મસ્તી કરે, મજાક કરે, સાથે સારી રીતે શિક્ષા પણ આપે, કે સમજાવે કે જીવન કેવું છે, જીવનમાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એવું બધું એમ. કારણ કે તમે બાળકો છો, અમે નાના નાના જ છીએ એમ, મારી જેવા તો હાવ એમ. એટલા માટે થેન્ક યુ ફોર એવરીથિંગ. અને ખૂબ જ યાદ કરીશું વૃંદાને, ક્રિમઝાને. આમ બહુ મજા આવતી અને બહુ મજા આવશે. હવે તમારા વગર તો ગુજરાતી ભાષા તો ઠીક છે, હવે જી લે મારામાં તો ગજું નથી કે હું કાંઈ ભણાવી શકું, પણ આ તો હવે પ્રસંગ છે, જીવન છે. એટલા માટે બધા રોવો છો, થોડાક સ્માઈલ કરી દો, નકર તૃપ્તિબેન રડવા લાગશે તો પછી કે મને બંધ થતા નથી આવડતું મારી જેમ. આપણે તો જો રોઈ લીધું પહેલાં, આજે નથી રોવાનું, હસવાનું છે આજે. ત્યારબાદ હું